નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. દોસ્તો, આજે આપણે આપણી જે એક્ઝામનો ટાર્ગેટ છે અને આપણો સિલેબસ છે જીએસઆરટીસી હેલ્પર, એની એક્ઝામનો જે સિલેબસ છે એના ટેકનિકલ પોર્શનમાંથી થોડાક સાઈડમાં થઈને એક નોન ટેકનિકલ પોર્શનની શરૂઆત કરીએ છીએ. યસ દોસ્તો, જેમ તમે દેખી શકો છો કે આપણે ગુજરાતી વ્યાકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ઠીક છે મિત્રો, ગુજરાતી વ્યાકરણ જે છે ને એ આપણી OMR પરીક્ષામાં 10 માર્ક્સનું પૂછવાનું છે. કેટલા માર્ક્સનું? 10 માર્ક્સ. ક્લિયર છે? 10 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ પૂછવાનું છે આપને. તો મિત્રો, આ જે ગુજરાતી વ્યાકરણ છે ને એ આપણા એક રોકડા માર્ક્સ છે. સમજાય છે? આની અંદર અમુક ટોપિક્સ જે છે ને એમાંથી ક્વેશ્ચન્સ આવવાના જ છે. અને એ જે ક્વેશ્ચન્સ જે છે ને, જેમ કે હું તમને વાત કરું, એક અલંકાર છે. અલંકાર, પછી જે છંદ, પછી જે સમાસ, ઠીક છે, ત્યારબાદ કહેવત છે, રૂઢિપ્રયોગ છે, બરાબર છે, અને જોડણી છે. જોડણીમાંથી પણ ક્વેશ્ચન્સ આવવાના જ છે. ઠીક છે, તો આપણે અલંકાર, છંદ અને સમાસ. અચ્છા, આના સિવાય ઘણા બધા ટોપિક્સ છે ગુજરાતી ગ્રામરમાં, ગુજરાતી વ્યાકરણમાં. એ બધા ટોપિક આપણે જોવાના છે ખૂબ ડિટેલમાં. અને આપણે એવી રીતે જોઈશું કે એક વખત વિડીયો જોયા પછી આપનો જે કન્સેપ્ટ છે આખો એ ટોપિક પ્રત્યે આખો ક્લિયર થઈ જાય. બરાબર છે? પરંતુ એના માટે છે ને તમારે થોડુંક યાદ રાખવાનું છે. યાદ એટલે જેમ કે હું તમને અલંકાર ભણાવી રહ્યો છું. દેખો, હું તમને કેવી રીતે વાંચવું એની ટ્રીક બતાવું છું. ઘણા મિત્રોનું મને મેસેજ આવે છે, કમેન્ટ આવે છે, ફોન કોલ્સ આવે છે કે સર બુક્સ કઈ વાંચવી. અરે મિત્રો, તમારા માટે સ્પેશિયલી હું અલગ અલગ જગ્યાએથી ટોપિક્સને મીન્સ કન્ટેન્ટને એક્યુમ્યુલેટ કરીને, એટલે ભેગો કરીને હું તમને આપી રહ્યો છું. તમારે ખાલી થોડીક મહેનત એટલી કરવાની છે કે હું જે તમને ભણાવી રહ્યો છું, હે ને, આ વસ્તુને સાથે સાથે તમારી ભાષામાં લખવાની છે તમારે, અને એ જ વાંચવાનું છે. જે કોઈ પણ વસ્તુ તમે બહારથી વાંચશો એ વસ્તુ તમને યાદ રાખવા કરતાં જે વસ્તુ તમે જાતે બનાવી હશે એને તમે વાંચશો તો એનાથી તમને યાદ રહેવાનો જે રેશિયો છે ને, એટલે જે પ્રોબેબિલિટી ખૂબ જ વધી જશે. તમે એનાથી વધારે તમને યાદ રહેશે. એટલે ખાસ કરીને થોડીક મહેનત કરો. તમે એક સામાન્ય એક્ઝામ આપવા નથી જઈ રહ્યા, એક સરકારી એક નિગમની એક્ઝામ આપવા જઈ રહ્યા છો, તો એની અંદર રિવિઝન, મેં તમને પહેલા જ કીધું હતું, રિવિઝન અને તમારા નોટ્સ, આ બે વસ્તુ તમારે ખાસ બનાવવાની છે. ઠીક છે? તો તમારા નોટ્સ બનાવો જેથી કરીને હું તો તમને પ્રોવાઈડ કરાવવાનો જ છું. જે કોઈ પણ કન્ટેન્ટ હું બનાવું છું, આઈ વિલ પ્રોવાઈડ દેટ કન્ટેન્ટ. હું એ કન્ટેન્ટ તમને એક વખત પતી જાય ને, જેમ કે વ્યાકરણ છે તો એનો એક ટોપિક ખતમ થઈ જાય છે પછી હું તમને આપીશ. જેમ કે ટેકનિકલની અત્યારે માર્કિંગ ચાલે છે, તો માર્કિંગ ખતમ થઈ જશે પછી હું તમને માર્કિંગની પીપીટી શેર કરી દઈશ, PDF કરીને, કાં તો પીપીટી ડાયરેક્ટ શેર કરી દઈશ, હે ને. તો એ તમને વાંચવા માટે સરળતા રહે છે. તો તેની સાથે પણ તમારી ભાષામાં એક મીન્સ વ્યવસ્થિત રીતે તમે પણ એક નોટ્સ બનાવતા રહો. તો આપણે જોઈએ કે આ ગુજરાતી જે ટોપિક્સ જે છે ને એના દરેક ટોપિક આપણે વ્યવસ્થિત જોવાના જ છે. બરાબર છે? અને આમાંથી 10 માર્ક્સ જે છે એનો ટોપિક આવવાનો છે મિત્રો. 10 માર્ક્સ આવવાના છે આ ટોપિકમાંથી. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણા માટે અને વ્યવસ્થિત રીતે આપણે જોઈશું. ખૂબ જ ધ્યાનથી ભણીશું, દરેક વાતને એક ઝીણવટ પડે જોઈ લઈશું અને એના ઉદાહરણો પણ આપણે ખાસ પ્રેક્ટિસ કરવાના છે. સાથે સાથે એના પ્રશ્નો પણ આપણે ખાસ પ્રેક્ટિસ કરવાના છે, જેથી કરીને પરીક્ષાની અંદર કેવી રીતે સોલ્વ કરવા એનો તમને આઈડિયા આવી શકે. ઠીક છે મિત્રો? તો શરૂઆત કરીએ આપણે ગુજરાતી વ્યાકરણના સૌથી પહેલા ટોપિકની. દેખો, ટોપિક પહેલો અને એ છે અલંકાર. ખૂબ જ ઇઝી છે મિત્રો, ખૂબ જ ઇઝી છે, હે ને. ખાલી તમને ઓળખવા કેવી રીતે આવડતું હોવું જોઈએ એની ટ્રીક હું તમને બતાવી દઈશ. ક્લિયર? યસ? તો ચાલો શરૂઆત કરીએ આપણે. દેખો મિત્રો, અલંકાર જે છે ને એ શું છે એવો પ્રશ્ન તમને પરીક્ષામાં નથી આવવાનો. એના પાછળની થિયરી આપણે સમજવાની નથી. દેખો, અલંકાર શું છે તો એના પાછળની થિયરી આપણે કાંઈ સમજવાની નથી. અલંકાર શું છે તો કોઈ વાક્ય છે, કોઈ પંક્તિ છે, હે ને, તે પંક્તિની અંદર તાલ બેસાડવા માટે આપણે કોઈ કહેવત કહેતા હોય તો એમાં નહીં સરખા શબ્દો આવતા ઘણી વખત, હે ને. કોઈ શાયરી કહીએ છીએ તો એની અંદર તાલ બેસે છે, એક સાથે બીજો શબ્દ સરખો બેસતો હોય, બસ એ અલંકાર છે, હે ને. અલંકાર છે.
તો મિત્રો અલંકાર જે છે એના મુખ્ય બે પ્રકાર છે. હવે દેખજો, ધ્યાનથી સમજજો. અહીંયા અલંકારના મુખ્ય બે પ્રકાર છે. અહીંયા હું લખવાનું ભૂલી ગયો છું. આ છે શબ્દ અલંકાર. ઠીક છે, શબ્દાનું અલંકાર. અને આ જે છે ને એ છે અર્થાન અલંકાર. અર્થાલંકાર. ઓકે, તો આની ઉપરથી તમે શું કહી શકો છો? બે પ્રકારના અલંકાર છે, શબ્દાલંકાર, શબ્દાનું અલંકાર અથવા શબ્દાલંકાર, અને શબ્દાલંકાર અને અર્થાલંકાર. તો જુઓ મિત્રો, એવા અલંકાર કે જેની અંદર શબ્દનો તાલ બેસતો હોય. દેખો, મેં તમને શું કીધું? અલંકાર શું છે? તાલ છે. એક પ્રકારનો શું છે? તાલ બેસતો હોય વાક્યની અંદર અથવા પંક્તિઓની અંદર. એક તાલ બેસતો હોય, તાલ સેટ થતો હોય, એને આપણે અલંકાર કહીએ છીએ. હવે એ જે વાક્ય છે એની અંદર શબ્દોનો તાલ બેસતો હોય. કોનો તાલ બેસે છે? શબ્દનો તાલ. શબ્દનો તાલ. શબ્દનો તાલ બેસતો હોય તો આ ચાર પ્રકારના અલંકાર બને છે. અને અગર તમારા વાક્યની અંદર, પંક્તિની અંદર શબ્દનો તાલ નથી બેસતો, પરંતુ શબ્દના અર્થનો તાલ બેસે. શબ્દના અર્થનો તાલ એટલે વાક્ય જે છે ને એના મીન્સ એના અર્થનું મહત્વ છે, તો એને આપણે અર્થાલંકાર કહીશું. અને શબ્દનું મહત્વ છે તો એને આપણે શબ્દાલંકાર કહીએ છીએ. ક્લિયર? એકદમ ક્લિયર વસ્તુ છે આ, સમજી શકો છો તમે. દેખો મિત્રો, અગર વાક્યની અંદર શબ્દનું મહત્વ છે અથવા વર્ણ, અક્ષરનું મહત્વ છે તો એને કહીશું આપણે શબ્દાલંકાર. અને અગર અર્થનું મહત્વ છે, વાક્ય જે છે એના અર્થનું મહત્વ છે, તેને આપણે કહીશું અર્થાલંકાર. ક્લિયર? આપણો જે આ સેશન છે એની અંદર આ ચાર આપણે શબ્દાલંકાર ક્લિયર કરવાના છે આજે. ઓકે, તો સૌથી પહેલા શરૂઆત કરીએ શબ્દાલંકારનું, પરંતુ એની આગળ અમુક વસ્તુ આપણે સમજવી પડશે. શબ્દાલંકાર જે છે એની અંદર આપણે અમુક વસ્તુને સમજવી પડશે. જેમ કે જે અલંકારમાં શબ્દ કે વર્ડ એના વડે આકર્ષક બનાવવામાં આવે છે. કોને આકર્ષક બનાવવામાં આવે છે? તો પંક્તિને ને, અથવા કહેવતને, અથવા કોઈ સેન્ટેન્સને, વાક્યને, એને આકર્ષક બનાવવામાં આવે. એટલે તાલ બેસાડીએ છીએ આપણે. પણ તાલ બેસાડવા માટે, એને આકર્ષક બનાવવા માટે જે અલંકારમાં શબ્દનો અથવા વર્ણનો ઉપયોગ થતો હોય એવા અલંકારને શબ્દાલંકાર કહેવામાં આવે છે. ક્લિયર થાય છે વાત? ક્લિયર થાય અને સમજાતું હોય તો કમેન્ટમાં લખો કે યસ, અમને સમજાય છે. ઓકે, તો મિત્રો, જે અલંકારને તમે શબ્દ કે વર્ણ વડે આકર્ષક બનાવી શકો એને તમે શબ્દાલંકાર કહો છો. એને શબ્દાલંકાર કહીએ છીએ આપણે. ચલો, હવે શબ્દાલંકારની અંદર વેરી ફર્સ્ટ, જે સૌથી પહેલો જે શબ્દાલંકાર છે એ છે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાઈ, આ બંને એક જ વસ્તુ છે. હવે તમને કન્ફ્યુઝન થતું હશે, શું છે આ વર્ણાનુપ્રાસ ને વર્ણ સગાઈ? એક ઉદાહરણ હું તમને આપું. વર્ણ શું છે? શબ્દ શું છે? યાદ રાખજો, વર્ણ શું છે, શબ્દ શું છે. બેસ્ટ એક્ઝામ્પલ મેં અહીંયા એક લખ્યું છે, લેટેસ્ટ કરંટ ટ્રેન્ડ મુજબ પુષ્પરાજ. પુષ્પરાજ, તમારું ફેવરેટ મૂવી પુષ્પા 2. તો પુષ્પા 2 મૂવી જે છે એનું એક કેરેક્ટર છે. કયું છે? પુષ્પરાજ. પુષ્પરાજ જે કેરેક્ટર જે છે એની અંદર એનું નામ લખ્યું છે, મેં કેરેક્ટરનું કોઈ મહત્વ નથી. પુષ્પરાજ જે છે એની અંદર પુ ધેટ ઇઝ એક શું છે? અક્ષર છે, શબ્દ નથી. સમજો, આ આખું જે છે ને પુષ્પરાજ, એ આખો શું છે? શબ્દ છે. શું છે? શબ્દ છે. પરંતુ એ શબ્દ જે છે ને એ શાનો બનેલો છે? વર્ણોનો, એટલે અક્ષરનો બનેલો છે. અક્ષરને આપણે સુધરેલી ગુજરાતી ભાષામાં વર્ણ કહીએ છીએ. તો જે એક એક અક્ષર જે છે ને એ શાનો બનેલો છે? વર્ણનો બનેલો છે. દેખો, તો આ જે પુ છે એ શું છે? વર્ણ છે. સ્પા, આ પણ વર્ણ છે. આ અક્ષર આની સાથે જોડાયેલો છે. શ, પ સાથે જોડાયેલો છે. રા પણ શું છે? વર્ણ છે. અને જ પણ શું છે? વર્ણ છે. તો વર્ણોનો બનેલો જે વર્ણો જ્યારે ભેગા થાય છે તો શું બને છે? શબ્દ બને છે. સમજાય છે? વર્ણો જ્યારે ભેગા થાય છે તો શબ્દ બને છે. એટલે શબ્દાલંકાર જે છે ને
આની અંદર અહીંયા શું લખ્યું છે એની વ્યાખ્યામાં, જે અલંકારને શબ્દ કે વર્ણ વડે, એટલે કાં તો શબ્દ વડે કાં તો વર્ણ વડે, વર્ણ એટલે અક્ષર વડે, અક્ષર વડે કાં તો પછી શબ્દ વડે, અને તમે આકર્ષક બનાવો છો વાક્યને, સેન્ટેન્સને, પંક્તિને, તો એને એને શબ્દાલંકાર કહે છે. અને પહેલા પ્રકારનો જે અલંકાર છે જે વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાઈ છે. હવે એક ધ્યાન આપો, એક ફોકસ કરો પહેલા નંબરના અલંકાર ઉપર, કે આની અંદર વર્ણાનુપ્રાસ કીધું છે અને અહીંયા વર્ણ સગાઈ કીધી છે. બંને વસ્તુ નામ એક જ છે, પણ અહીંયા આગળ શું આવે છે? વર્ણ આવે છે ને દોસ્તો, વર્ણ. એનો અર્થ એ થાય કે આની અંદર ક્યાંક ને ક્યાંક શાનો ઉપયોગ છે? અક્ષરનો ઉપયોગ છે, શબ્દનો ઉપયોગ નથી થતો. બરાબર છે? તો એની ડેફિનેશનમાં જુઓ, એની વ્યાખ્યામાં જુઓ. જ્યારે એકનો એક વર્ણ, વર્ણ એટલે અક્ષર, એકનો એક વર્ણ પંક્તિમાં 3 કરતા વધારે વાર આવતો હોય, એકનો એક વર્ણ, જેમ કે ક છે તો એક વાક્યની અંદર ક 3 થી 4 વાર આવતો હોય, કે ખ છે, ખ 3 થી 4 વાર આવતો હોય, ચ છે, ચ 3 થી 4 વાર આવતો હોય, તો એ વર્ણ છે, શબ્દ નથી. વર્ણ એટલે કે અક્ષર જે છે ને એ 3, 4, 5 વાર, 3, 4 વાર રિપીટ થાય છે તમારા સેન્ટેન્સમાં, તમારા પંક્તિમાં, તો એને કહીએ છીએ આપણે વર્ણાનુપ્રાસ કે પછી વર્ણ સગાઈ અલંકાર. ક્લિયર છે આ વાત? દેખો દોસ્તો, જ્યારે પણ તમારા વાક્યની અંદર, તમારી પંક્તિની અંદર અહીંયા વર્ણાનુપ્રાસ લખ્યું છે ને, એટલે શાની પર ફોકસ કરવાનું? વર્ણ ઉપર. વર્ણ એટલે અક્ષર. તો વર્ણ શું લખ્યું છે? 3 કરતા વધારે વખત રિપીટ થતો હોય, પોતાની જાતને રિપીટ કરતો હોય 3 કરતા વધારે વખત, તો એને આપણે કહીશું વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાઈ. પ્રાસ એટલે તાલ. પ્રાસનો અર્થ શું થાય? દેખો, પ્રાસનો અર્થ શું થાય? તાલ બેસાડવો, તાલ બેસવો. અને વર્ણ એટલે શું? વર્ણ એટલે શું? અક્ષર. તો જે અક્ષરનો તાલ બેસતો હોય, શું બેસતો હોય? અક્ષરોનો તાલ બેસતો હોય, તો એવા અલંકારને શું કહીએ છીએ આપણે? વર્ણાનુપ્રાસ કે પછી વર્ણ સગાઈ કહીએ છીએ. ઠીક છે? ઓકે, ચલો ઉદાહરણો જોઈ લઈએ આપણે એના, જેથી કરીને વધારે બેટર આઈડિયા તમારે ક્લિયર થઈ શકે. દેખો, ઉદાહરણ તમે જુઓ. સૌથી પહેલું ઉદાહરણ જે છે, દેખો મેં અહીંયા છે ને જે હાઇલાઇટેડ કરેલા છે અમુક પોઈન્ટ્સને, 1-2 ઉદાહરણમાં કર્યા છે, પછી તમારે જસ્ટ જાતે જ આઈડેન્ટિફાઈ કરવાના છે. દેખો, સૌથી પહેલું એક્ઝામ્પલ જે છે એને વાંચીએ. ભજ રે ભજ તું ભૂતળમાં. તો અહીંયા મેં હાઇલાઇટ કર્યો છે ભ. ભજ રે ભજ, તો ભ એક વખત આવ્યો, ભ બીજી વખત આવ્યો, અને અહીંયા ભ 3 વખત આવ્યો. હવે શું અહીંયા શબ્દ આવે છે? શબ્દ રિપીટ થાય છે? ના. અહીંયા શું રિપીટ થાય છે? વર્ણ. વર્ણ એટલે કે અક્ષર. તો આની સેન્ટેન્સની અંદર, આ વાક્યની અંદર અક્ષર રિપીટ થાય છે, 3 વખત થાય છે. ભજ રે ભજ તું ભૂતળમાં, તો 3 વખત રિપીટ થાય છે, એટલા માટે આ શું છે? વર્ણ સગાઈ કે પછી વર્ણાનુપ્રાસનું ઉદાહરણ છે. ચલો નીચે એક વાક્ય વાંચીએ. કામિની કોકિલા કેલી કુંજન કરે. કામિની કોકિલા કેલી કુંજન કરે. તો દેખો, શબ્દનો અર્થ, વાક્યનો અર્થ નહીં સમજાય ને, તો પણ તમને ખબર પડી જશે કે અલંકાર કયો છે. શું ગણવાનું? ખાલી વર્ણ. દેખો, પહેલો વર્ણ ક છે આ. અચ્છા, કની સાથે કાનો, માત્ર, રસ્વઈ, દીર્ઘઈ અને મોટો ઉ, નાનો ઉ કંઈ પણ જોડાયેલું હોય એ નહીં જોવાનું, આપણે વર્ણ જોવાનું. વર્ણ ક છે ને? યસ. અહીંયા પણ ક બીજી વાર આવે છે, અહીંયા ક ત્રીજી વાર આવે છે, અહીંયા ક 4 વાર આવે છે, અને ક 5મી વાર આવે છે. તો આ કયો અલંકાર હોવો જોઈએ? વર્ણાનુપ્રાસ. ઓકે મિત્રો? યસ. ચલો આગળ વાંચીએ. 3જા નંબરનું ઉદાહરણ. પાણી માટે પ્રભાશંકર પાણિયારા પાસે ગયા. હવે દેખો, અહીંયા પાણી દેટ ઇઝ પ એક વખત આવે છે, પ્રભાશંકર 2 પ આવ્યો, પાણિયારા 3, પાસે ગયા 4 વખત આવે છે, એટલે કયો અલંકાર છે? વર્ણાનુપ્રાસ અલંકાર. લેશ ન લીધો લલિત ઉરનો લહાવજો. તો અહીંયા લ રિપીટ થઈ રહ્યો છે 1 વાર, 2 વાર, 3 વાર અને 4 વાર. તો આ પણ કયો અલંકાર છે આપણો? વર્ણાનુપ્રાસ અને વર્ણ સગાઈ. આગળ જોઈએ. કાળા કરમનો કાળો મોહન, કાળું એનું કામ. ઠીક છે? તો ક ઘણી બધી વાર રિપીટ થાય છે. દેખો, 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત અને 5 વખત. તો 5 વખત ક અહીંયા શું થાય છે? રિપીટ થાય છે. એટલા માટે આ પર કયો અલંકાર છે આપણો? વર્ણાનુપ્રાસ અલંકાર છે, વર્ણ સગાઈ છે. કોઈક વખત વર્ણ સગાઈ લખ્યો હશે, કોઈક વખત વર્ણાનુપ્રાસ લખ્યો હશે, તમારે એ સમજી જવાનું છે. ઓકે, ચલો
નટવર નિરખ્યા નૈન તે સુખ આવ્યું તુજ ભાગ. અહીંયા ન જે છે ને એ 1, 2 અને 3 વખત રિપીટ થાય છે. ભલે પાછળના ભાગમાં રિપીટ નથી થતો પણ આગળ તો 3 વાર રિપીટ થાય જ છે. એટલે માટે આપણો અલંકાર કયો છે? વર્ણાનુપ્રાસ કે પછી વર્ણસગાઈ છે. ઓકે, અને આ તો સૌથી ફેમસ જ છે. આ સૌથી ફેમસ સેન્ટેન્સ છે. કાકાએ કાકીને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢી લાવ. ઘણી બધી વખત ક આવે છે તો એ સિમ્પલ સી વાત છે કે આ તો આપણો કયો છે? વર્ણાનુપ્રાસ અલંકાર જ છે. ઠીક છે મિત્રો, તો વર્ણાનુપ્રાસ અલંકાર કે વર્ણસગાઈ એ કયો અલંકાર છે અને શા માટે એ અલંકાર બને છે એ વસ્તુ અહીંયા મેટર મેં તમને ક્લિયર કરી આપી છે. અને દેખો એ તો ખૂબ જ ઇઝી છે યાદ રાખવું કે આવી રીતે શબ્દ ઘડી પડી અક્ષર વારંવાર રિપીટ થતો હોય તો વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ છે. પણ એનો જે કન્સેપ્ટ છે ને કે ભાઈ અક્ષર રિપીટ થાય છે ત્યારે આપણે વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ કહીએ છીએ એ ઇમ્પોર્ટન્ટ છે સમજવું. બરાબર, ચલો નેક્સ્ટ ઉપર જઈએ. ઓકે, નેક્સ્ટ જે બીજો અલંકાર છે મિત્રો, હવે ધ્યાનથી સમજજો. બીજો અલંકાર જે છે એ શબ્દાનુપ્રાસ અલંકાર છે. આગળ જે અલંકાર જોયો ને એ આપણે કયો જોયો? વર્ણાનુપ્રાસ. તો એની અંદર કોનો તાલ બેસતો હતો? વર્ણનો. વર્ણ એટલે અક્ષર. અને આ શું છે? શબ્દાનુપ્રાસ છે. દેખજો મિત્રો, શબ્દાનુપ્રાસ છે એટલે આની અંદર કોનો પ્રાસ બેસે છે? શબ્દનો. યસ, શબ્દ. શબ્દનો શું બેસે છે? પ્રાસ બેસે. તાલ કોનો બેસે છે? શબ્દનો બેસે છે. ઠીક છે? ઓકે, તો જ્યારે પંક્તિમાં 2 કે 2 થી વધારે શબ્દોના પ્રાસ મળતા હોય, શબ્દ એકનો એક શબ્દ, જેમ કે આકાશ, તો આકાશ, આકાશ, આકાશ એવું 3 વખત કે 2 વખત વાક્યની અંદર ક્યાંક આવતું હોય હને, તો એને આપણે શબ્દાનુપ્રાસ અલંકાર કહી શકીએ. અચ્છા, એની અંદર પણ ભાગલા પડે છે. યાદ રાખજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત યમક અને શબ્દાનુપ્રાસ આ બંનેની વચ્ચેની જે પાતળી રેખા લોકો સમજી શકતા નથી. લોકો શું સમજે છે? જે યમક છે એ જ શબ્દાનુપ્રાસ છે, જે શબ્દાનુપ્રાસ છે એ જ યમક છે. એવું નથી મિત્રો. બંને અલંકાર છે એક જ જેવા, પણ એની અંદર બંને વચ્ચે એકદમ માઇનોર ડિફરન્સ છે. ખૂબ જ માઇનોર ડિફરન્સ છે બંને વચ્ચે. બરાબર, એ કયો ડિફરન્સ છે એ આપણે સમજીશું. બરાબર છે, દેખો અહીંયા મેં લાઈન લખી દીધી છે કે જ્યારે પંક્તિમાં 2 કે 2 થી વધારે શબ્દનો પ્રાસ બેસતો હોય, શબ્દનો પ્રાસ બેસાડવાનો છે, શબ્દ નથી રિપીટ કરવાનો. જેમ કે વાર તહેવાર. શું લખું હું? વાર તહેવાર. તો આ બંને એક શબ્દ નથી, અલગ અલગ શબ્દો છે, પણ તેમ છતાંય બંને વચ્ચે પ્રાસ એટલે કે તાલ બેસે છે ને. વાર તહેવાર, તો આ વાર છે ને આ તહેવાર છે, તેમ છતાં એની વચ્ચે તાલ બેસે છે. તો એવી રીતે તાલ અગર બેસતો હોય તો આને કહેવાય છે શબ્દાનુપ્રાસ અલંકાર. પરંતુ માની લો કે કોઈ પંક્તિમાં વારંવાર મીન્સ ઘણી બધી વાર આવતું હોય, વાર એકનો એક શબ્દ જ આવે છે, વાર આ એકનો એક જ શબ્દ, તાલ નથી બેસાડવાનો, એ શબ્દ જ વારંવાર આવી રહ્યો છે. તો એકનો એક શબ્દ જ્યારે 2 કે તેથી વધારે વાર આવતો હોય તો એને આપણે યમક અલંકાર કહીશું. સમજાય છે? યસ મિત્રો, દેખો ખૂબ જ પાતળી રેખા છે બંને વચ્ચેનો ડિફરન્સ જે છે ને ખૂબ જ પાતળો છે. દેખો શબ્દાનુપ્રાસ જે અલંકાર છે એની અંદર શું થાય છે કે શબ્દ રિપીટ નથી થતો, પરંતુ શબ્દની વચ્ચે તાલ બેસે છે. જેમ કે હું તમને ઉદાહરણ આપું. દેખો અહીંયા મેં શબ્દાનુપ્રાસ અલંકારના ઉદાહરણો લખ્યા છે. સુલતાનના મુકલ્યા 2 મિયા ગુલતાનમાં જતા હતા. અચ્છા, આની અંદર મેં ડાર્ક કરેલું છે સુલતાન, તો અહીંયા તાન છે સુલતાન અને આ ગુલતાન. તો આ બંને એક શબ્દો નથી. 2 વખત સુલતાન નથી આવતું કે 2 વખત ગુલતાન નથી આવતું. અહીંયા શું થઈ રહ્યું છે? સુલતાન અને ગુલતાનનો શું બેસે છે? તાલ બેસે છે. એ બંનેને બોલવામાં સરખા ફીલ થઈ રહ્યા છે આપણને, એટલે સુલતાન ગુલતાન. તો આ બંને આપણને બોલવામાં સાંભળવામાં શું થઈ રહ્યા છે? સેમ, એટલે કે તાલ બેસી રહ્યો છે, પ્રાસ બેસી રહ્યો છે. એટલા માટે આપણે આને શું કહીશું? શબ્દાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. કયો કરીશું? શબ્દાનુપ્રાસ અલંકાર. ક્લિયર થયું? યસ, ક્લિયર થવાનું જ છે. દેખો આગળ વાંચીએ. શબ્દાનુપ્રાસ અલંકારના જ ઉદાહરણ છે. કરે ગાન તાણ પાન પત્ર હાથમાં રે લોલ. તો અહીંયા ગાન છે, તાણ છે, પાન છે. આ એક
જેવા જ શબ્દો છે, એક જ શબ્દ નથી, વારંવાર એક શબ્દ રિપીટ નથી થતો, એક જ જેવા શબ્દો છે. તો એક જેવા શબ્દો છે એટલા માટે આપણે એને શું કહીશું? શબ્દાનુપ્રાસ અલંકાર. અને આની અંદર શબ્દ રિપીટ થાય છે, દેખજો અક્ષર રિપીટ થતો નથી મિત્રો. આની અંદર અક્ષર રિપીટ નથી થતો, માત્ર શબ્દ રિપીટ થાય છે, એટલા માટે આપણે શબ્દાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. વર્ણાનુપ્રાસ અલંકારમાં માત્ર વર્ણ એટલે કે અક્ષર રિપીટ થાય છે, જે આપણે અગાઉ આની પહેલા જોઈ ચૂક્યા. ઓકે, देखो હવે રંગ બની, देखो રંગ બની તંગ મચાવી જંગ પિયુજી ભંગ. કેટલું સરસ ઉદાહરણ છે. હવે રંગ બની તંગ મચાવી જંગ પિયુજી ભંગ. તો એની અંદર જે રંગ છે, તંગ છે, જંગ છે અને ભંગ છે, આ ચાર શબ્દોનો પ્રાસ બેસે છે મિત્રો. રંગ, તંગ, જંગ, ભંગ. તો આ ચાર શબ્દો જે છે એનો શું બેસે છે? પ્રાસ બેસે છે. એક જ શબ્દો નથી, ચાર વખત રંગ નથી આવતું, રંગ 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 એવું ચાર વખત નથી આવતું. શું આવે છે? રંગ પછી તંગ. તો શબ્દ બદલાઈ જાય છે, એકનો એક શબ્દ નથી, પણ પ્રાસ તો સરખો છે ને, રંગ, તંગ, જંગ, ભંગ. તો એટલા માટે આ કયો અલંકાર છે? શબ્દાનુપ્રાસ અલંકાર છે. ઓકે, છેલ્લું ઉદાહરણ જોઈએ. આ છે શા તુજ હાલ સુરત, સુરત સોનાની મૂરત. દેખો સુરત અને મૂરત બંને કેવા અક્ષરો છે? એક જ અક્ષર નથી, એક જ શબ્દ નથી, સોરી, શબ્દ સુરત સુરત બે વાર નથી કે મૂરત મૂરત બે વાર નથી. અહીંયા શું છે? સુરત અને મૂરત. તો પ્રાસ બેસે છે બંને શબ્દો વચ્ચે, એટલા માટે આ કેવો અલંકાર છે? શબ્દાનુપ્રાસ અલંકાર છે. ઓકે, તો શબ્દાનુપ્રાસ અલંકાર તો મેં ક્લિયર કરી દીધો આપને. પણ એકનો એક શબ્દ વાક્યની અંદર એકનો એક જ શબ્દ રિપીટ થાય, એમાં કોઈ ચેન્જ નથી થતો, તો એને આપણે યમક કહીશું. હવે યમકના ઉદાહરણ જોઈ લઈએ એટલે તમને એકદમ ક્લિયર થઈ જશે. દેખો આ છે યમક. જવાની તો જવાની છે, તો જવાની છે ને એ જ અહીંયા જવાની છે. જવાનીના શબ્દમાં કોઈ ફેરફાર કર્યો છે? ના, એનો એ જ શબ્દ બે વાર લખ્યો છે. તો એટલા માટે આપણે એને કહીશું યમક યમક અલંકાર. જો રે હસી હસીને રડી, ચડી ચડી તું પડ બાકી. તો અહીંયા હસી હસી બે વાર આવ્યું, ચડી ચડી બે વાર આવ્યું, તો આ કયો અલંકાર છે? યમક. કારણ કે એકનો એક શબ્દ રિપીટ થાય છે. તપેલી તો તપેલી છે, તો તપેલી જે છે એ શું છે? યમક અલંકાર છે. કેમ? કારણ કે એકનો એક શબ્દ બે વાર આવ્યો. આવી આવી રે વસંત શું છે? યમક અલંકાર છે. કેમ? કારણ કે અહીંયા આવી આવી શબ્દ એકનો એક શબ્દ બે વાર રિપીટ થઈ રહ્યો છે, એટલા માટે કયો અલંકાર છે? યમક અલંકાર છે. ઠીક છે મિત્રો, તો અહીંયા આટલું આપણને ક્લિયર થઈ રહ્યું છે? થતું હોય તો બોલો હા. ઓકે, તો દેખો વર્ણાનુપ્રાસ અથવા વર્ણસગાય અલંકાર આપણે જોયો, એના પછી આપણે જોઈએ છે, અને આ બધા કયા અલંકાર જોઈએ છે? આપણે શબ્દાનુપ્રાસ અલંકાર જોઈ રહ્યા છે. એના પછી બીજો જોઈએ આપણે શબ્દાનુપ્રાસ અલંકાર, એની અંદર યમક અલંકાર પણ જોયો આપણે. અને હવે જોઈએ છે આપણે નેક્સ્ટ જે અલંકાર, હવે ખૂબ ઈઝી અલંકાર આપણી પાસે રહ્યા છે. દેખો પ્રાસ સાંકળી શું છે? પ્રાસ સાંકળી અને આંતરપ્રાસ બંને નામ એક જ છે. બંને શું છે? એક જ નામ છે, યાદ રાખવાના છે. તો સાંકળી, સાંકળી એટલે વચ્ચે, સાંકળી એટલે વચ્ચે, અને આંતર એટલે વચ્ચે, એટલે આની ઉપરથી તમે યાદ રાખી શકો છો. અચ્છા, આ પ્રાસ સાંકળી અને આંતરપ્રાસ જે છે એની અંદર મિનિમમ બે પંક્તિ તો જોઈએ જ. બે પંક્તિ તો તમારે જોઈએ જ, તો જ તમારો આ અલંકાર બનશે. બે પંક્તિ. અચ્છા, પંક્તિ કેવી રીતે ઓળખશો? ઉદાહરણની અંદર જોઈ લો, જેમ કે અહીંયાથી આ હરિના જન તો મુક્તિ ના માંગે, પછી એક સેમિકોલોન કર્યો છે ને, આ રીતે અહીંયા સેમિકોલોન કરેલો છે, પછી અહીંયા બીજી લાઈન છે. તો આ જે છે ને આને કહેવાય એક પંક્તિ, અને આને કહેવાય એક પંક્તિ, આને કહેવાય બીજી પંક્તિ. સમજી ગયા? તો રીતે બે પંક્તિ છે આ સેન્ટેન્સની અંદર. એમ જ્યારે પણ પ્રાસ સાંકળી અલંકાર હશે અથવા આંતરપ્રાસ અલંકાર હશે, તો એની અંદર બે પંક્તિઓ આપેલી જ હશે. સમજાય? ચલો હવે ક્યારે આપણે પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ કહીશું? જ્યારે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ, દેખો પહેલી પંક્તિ છે કઈ છે? હરિના જનતો મુક્તિ ન માંગે, આટલે સુધી. હરિના જનતો અહીંયાથી અહીંયા સુધી, હરિના જનતો મુક્તિ ન માંગે, એટલે પહેલી જે પંક્તિ છે એનો છેલ્લો શબ્દ શું છે? માંગે. અને છેલ્લી એટલે કે બીજી પંક્તિનો પહેલો શબ્દ, બીજી પંક્તિ ક્યાં છે? માંગે જન્મનો જન્મ અવતાર રે, જન્મો જન્મનો અવતાર રે. તો એમાં માંગે જે છે એ શું છે? બીજી પંક્તિનો પ્રથમ અક્ષર. બરાબર? તો બીજી પંક્તિ અથવા છેલ્લી પંક્તિનો પ્રથમ શબ્દ, એના વચ્ચે શું બેસતો હોય? પ્રાસ બેસતો હોય. દેખો અહીંયા શું લખે છે? પ્રાસ બેસતો હોય.
એટલે એવું જરૂરી નથી કે આ બંને શબ્દો સરખા જ હોય. એ તો આની અંદર આ ઉદાહરણની અંદર માંગે માંગે થઈ ગયું છે, પરંતુ તમારે પ્રાસ બેસાડવાનો છે. પ્રાસ અગર સરખો બેસતો હોય, પ્રાસ મળે તો તેને પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ અલંકાર કહે છે. એટલે બે પંક્તિ છે એની વચ્ચે પ્રાસ થઈ રહ્યો છે, એટલા માટે એને પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ અલંકાર આપણે કહીએ છીએ. ઠીક છે મિત્રો, રોકડિયા માર્ક છે. યસ. જ્યારે કોઈ પણ બે પંક્તિ છે એમાં પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિ અથવા છેલ્લી પંક્તિનો પ્રથમ શબ્દ એની વચ્ચે પ્રાસ બેસતો હોય તો એને આપણે પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ અલંકાર કહીએ છીએ. ઉદાહરણ પહેલું જોઈ લીધું છે. ઉદાહરણ 2 જોઈએ આપણે. ઘરે પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ. તો જે પહેલું જે સેન્ટેન્સ છે ને અહીંયાથી માંડીને અહીંયા સેમિકોલોન કર્યો છે ત્યાં સુધી, અહીંયા શું છે? છેલ્લો અક્ષર ગાતા, અને બીજું જે છે એનો પહેલો અક્ષર શું છે? વાતા. તો આ વાતા અને ગાતા એની બંનેની વચ્ચે શું છે? પ્રાસ બેસે છે, એટલે આ કયો અલંકાર છે? પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ. ગોવિંદનાથ ગોવિંદ ગોપાળ અને અનાથ બંધુ દીનદયાળ સેવકની લેજો સંભાળ અને મોસાળું કરજો તત્કાળ. આની અંદર આ એક્ઝામ્પલ બાય મિસ્ટેક આનું નથી, આ એક્ઝામ્પલ બાય મિસ્ટેક લેવાઈ ગયું છે. સોરી, આને કેન્સલ કરી દઈશું. ભયની કાયાને ભૂજા નથી, નથી વળી સંશયને પાંખ. તો અહીંયા નથી છે, અહીંયા પણ નથી છે. તો નથી છે પહેલા સેન્ટેન્સના એન્ડમાં અને બીજા સેન્ટેન્સના શરૂઆતમાં, એટલે પહેલી પંક્તિના અંતમાં, બીજી પંક્તિની શરૂઆતમાં. એટલે આ કયો છે? પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ. બાપુજી મંદિરે આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઓચ્છય. એટલે પહેલી જે પંક્તિ છે એને છેલ્લો અક્ષર અને બીજી પંક્તિનો પહેલો અક્ષર, આ બંને વચ્ચે શું બેસે છે? પ્રાસ બેસે છે. દેખો અહીંયા આવ્યા અને લાવ્યા, તો બંને વચ્ચે પ્રાસ બેસે છે, એટલે આ શું છે? આંતરપ્રાસ કે પછી પ્રાસ સાંકળી. પ્રેમ પદાર્થ અમે પામીએ, વામીએ જન્મ મરણ જંજાળ. તો પામીએ અને મામીએ બંને એક સરખા શબ્દ નથી, પરંતુ પ્રાસ બેસે છે, એટલા માટે આ શું છે? પ્રાસ સાંકળી આંતરપ્રાસ. પહેલી પંક્તિનો છેલ્લો અક્ષર, બીજી પંક્તિનો પહેલો અક્ષર, એની વચ્ચે શું બેસે છે? પ્રાસ બેસે છે, એટલે છે પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ. ક્લિયર છે? આ સમજાઈ જાય છે તો એના પછીનો અલંકાર તો એકદમ આરામથી તમને સમજાવવાનો છે. દેખો એના પછીનો અલંકાર છે આંતરપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ. આંતર એટલે અહીંયા એવી રીતે વિચારવાનું કે ભાઈ અંતમાં પ્રાસ બેસે છે. દેખો જ્યારે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ, દેખો પહેલામાં આપણે પહેલી પંક્તિનો તો છેલ્લો શબ્દ હતો જ, પરંતુ અહીંયા છે ને છેલ્લી પંક્તિનો છેલ્લો શબ્દ ગણવાનો. એટલે જેમ કે પહેલી પંક્તિ છે તો એનો છેલ્લો શબ્દ અને આ બીજી પંક્તિ છે એનો પણ છેલ્લો શબ્દ, આ બંને વચ્ચે પ્રાસ બેસતો હોય તો એને કહેવાય છે આંતરપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ. જ્યારે આગળ શું હતું? પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિ જે છે એનો પહેલો શબ્દ, આ બંને વચ્ચે પ્રાસ બેસતો હોય તો એને શું કહેતા હતા આપણે? એને કહેતા હતા આપણે અહીંયા મિસ્ટેક થયેલી છે, પ્રાસ સાંકળી. યસ, પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ. અને અહીંયા જે છે ને, યસ અહીંયા આવશે, આ નહીં આવે, આંતરપ્રાસ નહીં આવે, અહીંયા આવશે અંત્યાનુપ્રાસ આવશે. આ મિસ્ટેક છે મિત્રો, આને ઇગ્નોર કરજો અને તમે લખજો અંત્યાનુપ્રાસ. અંત્યાનુપ્રાસ. અંત્યા એટલે છેલ્લે, એટલે બંનેના છેલ્લે અંતમાં પ્રાસ બેસે છે, એટલે અંત્યાનુપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ. આ બંને રાઈટ છે. આ અહીંયા આંતરપ્રાસ નહીં આવે, એ મિસ્ટેક છે, ઉપરથી કોપી થઈ ગયું હશે બાય મિસ્ટેક. તો અંત્યાનુપ્રાસ એટલે કે અંતમાં પ્રાસ બેસે છે, જેમ કે પહેલી પંક્તિનો છેલ્લો અક્ષર, બીજી પંક્તિનો છેલ્લો શબ્દ અક્ષર નહીં. ચલો ઉદાહરણ જુઓ. જોજો રે મોટાના બોલ, ઉજ્જડ ખેડે બાજ્યો ઢોલ. અચ્છા, ઢોલ જે છે એને બોલ, આ છેલ્લા પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ, બીજી પંક્તિનો છેલ્લો શબ્દ, એની વચ્ચે પ્રાસ બેસે છે, એટલા માટે શું છે? અંત્યાનુપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ. જેની જશોદા માવલડી અને ચરાવે ગોકુળ ગાવલડી. તો ગાવલડી અને માવલડી એ બંને છેલ્લે આવે છે, એટલે પ્રાસાનુપ્રાસ અથવા અંત્યાનુપ્રાસ છે. જામી ગઈ તરત ઘોર, કરાત વાત લાગી બધે પ્રસરવા પૂર માહી વાત. તો કરાત વાત અને મહી વાત આ બંને
છેલ્લા છે એટલે સેટ થાય છે. પાને પાને પોઢી રાત તળાવ ઝંપ્યું કહેતા વાત. તો અહીંયા પણ વાત છે અંતમાં, અહીંયા પણ રાત છે અંતમાં. તો એટલે શું છે? આંતરપ્રાસ અથવા અંત્યાનુપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ છે. થોડી પૂંજી દેખાવે મુંજી, સ્વભાવે રમૂજી અને ધંધે પંતુજી. તો છેલ્લે બધામાં જી જ આવે છે, હે? તો અંતમાં આવે છે ને, એટલા માટે આવશે અંત્યાનુપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ. ઠીક છે મિત્રો? તો આ 4 જે અલંકાર હતા, આ 4 અલંકાર આપણે શબ્દાલંકાર જે છે એના ઉદાહરણો હતા, અને શબ્દાલંકારની અંદર 4 અલંકાર આવે છે. આમ તો 5, એક યમકને અલગ કરીએ તો 5 થઈ જાય. તો આપણે યમકને શબ્દાલંકારને એક ભેગું ગણી લઈએ છીએ. એટલે વર્ણાનુપ્રાસ અલંકાર અથવા વર્ણસગાઈ, પછી તમારું શબ્દાનુપ્રાસ અથવા યમક, પછી છે અંત્યાનુપ્રાસ અને પ્રાસાનુપ્રાસ, અને આપણું આંતરપ્રાસ અને પ્રાસાનુપ્રાસ. આપણા જે અલંકાર હતા આગળના, એ 4 અલંકાર જે છે આપણે અહીંયા જોયા છે. અને નેક્સ્ટ જે આપણું સેશન આપણે કરીશું એની અંદર આપણે એની આગળના જે અલંકારો છે, એટલે કે અર્થાલંકાર જે છે ને, અર્થાલંકાર, એ અર્થાલંકારથી આપણે શરૂઆત કરીશું. ઓકે, તો અર્થાલંકારથી શરૂઆત કરીશું, પરંતુ જે મેં 4 આ તમને અલંકાર કરાયા છે, આને ખૂબ ડિટેલમાં સ્ટડી કરો, અને જે મેં ઉદાહરણો આપ્યા છે, ઉદાહરણો સમજીને એને યાદ રાખવાના પ્રયત્નો કરો. ઠીક છે? તમે યાદ રાખી લેશો, પછી મળીશું આપણે નેક્સ્ટ સેશનમાં, અને આપણે એમાં અર્થાલંકાર જે છે એનો અભ્યાસ કરી લઈશું. ઠીક? તો ત્યાં સુધી તમે સૌ પ્રિપેરેશન કરતા રહો. મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય ભારત. થેન્ક યુ સો મચ.